ગુજરાત રાજ્યના માનની ડીજીપી સાહેબશ્રીની સૂચના અન્વયે 100 કલાક દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા જે સૂચના થઈ આવેલ તે અન્વયે જૂનાગઢ રેન્જના માનની આઈજીપી સાહેબશ્રી તથા એસપી સાહેબશ્રીની સૂચના હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મારફતે પોતાના આર્થિક લાભ મેળવતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટોપ 20માં લિસ્ટેડ બુટલેગર પૈકી ધીરેન કારિયા અને તેની ગેંગના અન્ય સાગરીતો વિરુદ્ધ તેમની જે પ્રવૃત્તિ ખૂન, લૂંટ, ખૂનની કોશિશ, આ ઉપરાંત આર્મ્સ એક્ટ સાથે સાથે જે પ્રોહિબિશનના કેસ અને તેમાં પણ પોતાના આર્થિક ફાયદા માટે જે એન્જિન ચેસિસ નંબરમાં છેડછાડ કરી જીએસટીના ખોટા બિલો બનાવવા અને દેશના અર્થતંત્રને પણ પેરેલલ નુકસાન પહોંચાડી ભારતીય બનાવટના વિદેશી દારૂને પંજાબ, હરિયાણા, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડવાની જે પ્રવૃત્તિ પોતાના સાગરીતો સાથે રહી અને સતત શરૂ રાખેલી, તો આ ધીરેન કારિયા આ સિવાયના અન્ય 7 કુલ મળીને કુલ 8 ઇસમોની ગેંગ વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોકની કલમ 3(1)ની પેટા કલમ 2, 3(2), 3(4) મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આ ગેંગ છે એ સતત પોતાની સિન્ડિકેટ બનાવી અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ રાખેલી છે. કુલ 8 આરોપી પૈકી ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારિયા વિરુદ્ધ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ રૂરલ, જૂનાગઢ આ કુલ 57 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અને આ ગેંગનો લીડર હોય ધીરેન કારિયા વિરુદ્ધ મુખ્યત્વે ખૂનની કોશિશ, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવો, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, આ ઉપરાંત ભારતીય બનાવટના જે વિદેશી દારૂની હેરાફેરી ગેરકાયદેસર રીતે કરે છે તેમાં પણ એન્જિન ચેસિસ નંબર સાથે છેડછાડ કરવી, ડુપ્લિકેટ જીએસટીના બિલો બનાવવા, આ પ્રકારની પ્રવૃત્તિઓને ગેંગ સાથે મળીને સતત શરૂ રાખેલી છે. અન્ય આરોપી સમીર ડોસા કોડિયાતા, જેના વિરુદ્ધ 9 ગુનાઓ, જેમાં 302નો પણ સમાવેશ થાય છે. આરોપી નંબર 3 ભાવેશ ઉર્ફે ભાવલો માલદેભાઈ બંધિયા, 5 ગુના. 4 નંબર કીટ ઉર્ફે કીડો ભગાભાઈ સેલાણા, 4 ગુના. ભૂપત પુંજાભાઈ કોડિયાતા, જેના વિરુદ્ધ 6 ગુના. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના 8 પૈકી 3 આરોપીઓની રાઉન્ડઅપ કરવામાં આવેલા છે, જેમાં ઉદય નરોત્તમભાઈ દવે, જેના વિરુદ્ધ 7 ગુના. વિપુલ ઉર્ફે ભૂપત ઉર્ફે કડી સુરાભાઈ સુત્રેજા, જેના વિરુદ્ધ 22 ગુના. આરોપી નંબર 3 અજય રૂડાભાઈ કોડિયાતર, જેના વિરુદ્ધ 9 ગુના. આ ગેંગે એકબીજા સાથે મળી અને 24 જેટલા ગુનાઓ છે ગેંગ વિરુદ્ધ દાખલ થયેલા છે, જ્યારે વ્યક્તિગત તેમના ગુનાહિત ઇતિહાસ જોઈએ તો 86 કરતાં પણ વધારે ગુનાઓ છે એ આ ગેંગના 8 મેમ્બર વિરુદ્ધ દાખલ થયેલા છે. હાલ આ ગુસ્સીટોકની કલમ મુજબ છે એ આગળની કાર્યવાહી શરૂ છે. તેમને આ પ્રકારની પ્રવૃત્તિ કરી અને ગેરકાયદેસર રીતે જે પણ કંઈ મિલકત અથવા તો સરકારી મિલકત કે બીજા કોઈની મિલકત બચાવી પાડેલી છે. આ ઉપરાંત પોતાની ગેંગના ત્રાસથી અન્ય કોઈ લોકોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે તો તપાસ દરમિયાન વધુ પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ આ ગુસ્સીટોકની જે સેક્શન છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.